નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં વાત કરવી છે કાલની ઘટના વિશે, જેને આપ સૌ લોકોને ખબર હશે કે કાલે વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું કે કોઈ એવો મોટો ગુનો કરનાર વ્યક્તિઓ હોય ને એવું વિદ્યાર્થીઓ સાથે એક ઉમેદવારો શિક્ષકને ફોર્મ ભરનારા ઉમેદવારો વિશે કેવું વર્તન કરવામાં આવ્યું હતું જેના વિશે વિડીયો તમે જોયા હશે. સોશિયલ મીડિયામાં અત્યારે તે વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યા છે, તે તમે જોયા હશે. કારણ કે વિદ્યાર્થીઓ જે આંદોલન કરવા ગયા હતા તેમને ઢસડીને બસોમાં મોકલવામાં આવ્યા હતા, તે તમે વિડીયો જરૂરથી જોયા હશે. તો સરકારને આવું ના કરવું જોઈએ, પોલીસવાળા લોકોને પણ આવું ના કરવું જોઈએ, કારણ કે તે ભવિષ્યના શિક્ષકો કહી શકાય છે. આ કોઈ મોટો ગુનો કરનાર લોકોને તો બહુ જ સારી રીતે પોલીસ પકડીને લઈ જતી હોય છે, જ્યારે આમનો તો કોઈ ગુનો જ નથી, માત્ર પરીક્ષા નથી લેવાતી, તો એના માટે એ બોલવા ગયા અને આંદોલન કરવા, એ પણ સ્વેચ્છાએ રીતે આંદોલન કરવા ગયા હતા. તો પોલીસને ત્યાં એવું શા માટે કરવું જોઈએ તેના વિશે યુવરાજસિંહે પણ ઘણું કીધું છે, જેને હું તમને આગળ વિડીયો બતાવું છું. યુવરાજસિંહે આ શિક્ષણ મંત્રી વિશે શું કહ્યું છે. શિક્ષણ મંત્રીને અમારી પણ અપીલ છે કે જલ્દીથી આ જેટલા પણ ઉમેદવારો શિક્ષકોની ભરતી કરવાની છે, તે શિક્ષકોની ભરતી કરવાની છે, તે જલ્દીથી ભરતી લાવે. આવું વારંવાર વિદ્યાર્થીઓને કેટલી વખત તૈયારી કરીને બેસી રહેવું એ ના સારું ગણાય, તો જલ્દીથી ભરતી લાવે. અને આગળ હું તમને વિડીયો બતાવું છું કે યુવરાજસિંહે શું કીધું છે. આ વખતથી સંઘર્ષ ચાલે છે, દર વખતે ખાલી તારીખ બદલાય છે, જગ્યા પણ એ હોય છે, દ્રશ્ય પણ એ જ હોય છે અને ચહેરાઓ બદલાઈ જાય છે, બાકી કશું જ બદલાતું નથી. આજથી 2 વર્ષ પહેલાંનું તમે જે આંદોલન કવરેજ કરેલું છે અમારું, શિક્ષણ દિવસના દિવસે તમે જોયું છે નેહા રાજપૂતને જે રીતે ઘસેડવામાં, સેમ એ જ કન્ડિશનમાં અત્યારે પણ વિદ્યાર્થીઓને ઘસેડવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની રીતે માંગણી લાગણી જે પણ વ્યક્ત કરવા માટે ગાંધીનગર ખાતે આવતા હોય છે, ત્યારે અમાનવીય વર્તન અને જે પોલીસ અધિકારીઓ છે જે નિષ્ઠુર બની અને એક આતંકવાદી હોય, એક આતંકવાદી જેવું વર્તન એ ઉમેદવારો સાથે કરતી આવી છે. અને ઉમેદવારોની માંગણી જોવા જાઓ તો ખૂબ વ્યાજબી હોય છે, જે પોતાની રીતે કહી રહ્યા છે કે સરકારે જે વાયદા કર્યા છે પોતાના વાયદા પૂરા કરે. કારણ કે શિક્ષણ મંત્રી જે છે એમાં 3 જે કહી શકાય કે હવાલા જેને આપેલા છે, કુબેરભાઈ ડિંડોર છે, પ્રફુલભાઈ પાનસુરિયા છે, એ જ રીતે ઋષિકેશભાઈ છે, તો એ ફક્ત ને ફક્ત વાયદા આપે છે. તો ખરેખર અમે હવે આ વખતે વિરુદ્ધ આપી દીધું છે કે આ શિક્ષણ મંત્રી નથી, આ શિક્ષણના હવાલાની પાસે નથી, આ ગાજરના હવાલાની પાસે છે, જે ઉમેદવારોને દરેક વખતે નવા ગાજરો આપે છે. એટલે આ ગાજર મંત્રી છે અને દરેક વખતે નવા ગાજરો છે એ લટકાવી રાખે છે. 24,700 શિક્ષકોનું ગાજર તમને પણ યાદ છે, ગયા વર્ષનું લટકાવવામાં આવ્યું છે. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમે દિવાળીના દિવસે, દિવાળી આવે ત્યાં સુધી બધા નિમણૂક આપી દેશું, એ દિવાળી પણ જતી રહી. ત્યારે કુબેરભાઈ ડિંડોર કહી શકે કે એવું બોલતા હતા કે દર 15 જૂન અમે શિક્ષકોની ભરતી કરે, એના ટેન્ડરની 15 જૂન પણ જતી રહી, એના જૂનની દિવાળી, ટૂંકમાં એના સમયની દિવાળી પણ જતી રહી. પછી એવું કીધું કે ભાઈ 16 જાન્યુઆરીના રોજ કે અમે 1 મહિનાની અંદર ભરતી કરીશું, એ 16 જાન્યુઆરી 16 ફેબ્રુઆરી કહેવાય, તો 16 ફેબ્રુઆરી પણ જતી રહી, હજી સુધી ભરતી નથી. આ ઉમેદવારો મજબૂર થઈને પોતાની લાગણી વ્યથા વ્યક્ત કરવા માટે, પીડા વ્યક્ત કરવા માટે અને તમે ભરતી ક્યારે કરશો એની રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. અને આજના જે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો કે ઉમેદવારોને કઈ રીતે ઘસડવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આઈ હોપ તમે આ વિડીયો જોયો હશે, ત્યારબાદ તમને ખબર પડી હશે કે યુવરાજસિંહ આ સંપૂર્ણ મામલા વિશે શું કહેવા માંગે છે. જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને વધુમાં વધુ શેર કરી શકો છો. આજના વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.